રાજ્યના અનેક શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। સવારે 10 વાગ્યા છતાં અનેક શહેરમાં ગાઢ ધુમ્મસથી વાહન વ્યવહારને અસર થઈ છે। અમદાવાદ સહિત વડોદરા ભરૂચ હાઈવે ઉપર પણ ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી, જેથી વાહનો હેડલાઇટ ચાલુ રાખીને પસાર થતા જોવા મળ્યા। તો મહીસાગર, બનાસકાંઠા અને સુરતમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સવારથી જ આ પ્રકારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખીને પસાર થવું પડ્યું। રાજ્યના અનેક શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। સવારે 10 વાગ્યા છતાં અનેક શહેરમાં ગાઢ ધુમ્મસથી વાહન વ્યવહારને અસર થઈ છે। અમદાવાદ સહિત વડોદરા ભરૂચ હાઈવે ઉપર પણ ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી, જેથી વાહનો હેડલાઇટ ચાલુ રાખીને પસાર થતા જોવા મળ્યા। તો મહીસાગર, બનાસકાંઠા અને સુરતમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સવારથી જ આ પ્રકારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખીને પસાર થવું પડ્યું।